તો 31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખી રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરમાં કેક, પેસ્ટ્રી અને બેકરી પ્રોડક્ટની તપાસ હાથ ધરી। શહેરની સિંધી કોલોની વિસ્તારમાં આવેલી જલારામ બેકરીમાં આરોગ્ય અધિકારીઓએ ચકાસણી હાથ ધરી હતી। તપાસ દરમિયાન કોઈ અખાદ્ય કે બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થ મળી આવ્યો નથી। જો કે હાઇજીન અને સ્વચ્છતાના માપદંડોને ધ્યાનમાં રાખી બેકરી માલિકને મનપા આરોગ્ય શાખા દ્વારા નોટિસ આપવામાં આવી। આરોગ્ય વિભાગની આ કાર્યવાહી આગામી દિવસો દરમિયાન પણ ચાલુ રહેશે। જલારામ બેકરીની તપાસ ચાલુ થઈ છે। ત્યાં બેકરી પ્રોડક્ટનું ઉત્પાદન તેમજ નીચે કેક પેસ્ટ્રીનું ઉત્પાદન જોવા મળી રહ્યું છે। અહીંયાથી કોઈ વસ્તુ મળી આવી છે અખાદ્ય? ના, અહીંયા કોઈ અખાદ્ય વસ્તુ મળી આવેલ નથી, પરંતુ જે સંગ્રહ કરેલો સ્ટોરેજ છે તે બાબતે થોડી એમને જાણકારી તેમજ હાઇજેનિક કન્ડિશન બાબતે જાણકારી આપવાની છે। હજી કેટલા દિવસ આ તપાસ ચાલુ રહેશે? આ તપાસ છેલ્લા 10 દિવસથી આપણે ચાલુ, 15 દિવસથી ચાલુ છે અને આ જે પૂરો થશે ત્યાં સુધી નિરંતર ચાલુ રહેવાની છે।